9 જુલાઈની વહેલી સવારે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોજારી દુર્ઘટનાને 25 દિવસ થઈ ગયા છે। આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા। હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે। આ લટકતું ટેન્કર તંત્રની ઢીલી કામગીરીનો જીવતો પુરાવો છે। લટકતા ટેન્કરને લઈને રાજ્ય સરકાર અને વહીવટતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। મુખ્યમંત્રીના આદેશ બાદ ટેન્કરને ત્વરિત નીચે ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી। કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે। ત્યારે આર&બી વિભાગે કોઈપણ પ્રકારનું લોડ બ્રિજ પર લઈ જવા માટે સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે તેવી ચર્ચા થઈ રહી છે। જો કે આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ બ્રિજના એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી બલૂન ટેકનોલોજીથી 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। ત્યારે પ્રશ્ન એ છે કે ટેન્કર હટાવવાનો પ્રયાસ શા માટે તરત શરૂ ન થયો? બ્રિજના ધસના ઢાંચા પર હેવી મશીનરી લઈ જવાઈ શકતી નથી એવું હવે કેમ યાદ આવ્યું? જે વિભાગે જોખમો અવગણ્યા તેની ઉપર ઠોસ કાર્યવાહી શા માટે હજુ સુધી પેન્ડિંગ છે? ત્યારે અનેક સવાલો હવે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ છે તેને લઈને ઊભા થઈ રહ્યા છે કે 25 દિવસ થઈ ગયા છે પરંતુ ટેન્કર હજુ સુધી નીચે ઉતારવામાં આવ્યું નથી। ગંભીરા બ્રિજ પર હવે લટકતું જે ટેન્કર છે તેને હટાવવાની કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। હવે પ્રશ્નો સીધા તંત્રને છે કે શું ટેકનિકલ તૈયારી વગર બ્રિજ ચલાવાતો હતો? તેવા અનેક પ્રકારના પ્રશ્નો હવે અહીં ઊભા થઈ રહ્યા છે કે 25 દિવસ બાદ હવે કેમ કાર્યવાહી શરૂ કરવામાં આવી? જો ટેન્કર હટાવવાનો પ્રયાસ શા માટે તરત શરૂ ન થયો? જ્યારે હવે કેમ રહીને આર&બી વિભાગે પોતાના હાથ અદ્ધર કરી દીધા છે? આપણી સાથે પ્રોફેસર ડોક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે। જી નિકુલભાઈ, ટેન્કર હટાવવામાં 25 દિવસ કેમ લાગ્યા? ટેન્કર જે પરિસ્થિતિમાં અત્યારે બ્રિજ ઉપર લટકેલું છે તો ડેફિનેટલી એને જ્યારે ઉંચકવાનું હોય તો ક્રેનના જરૂર પડે, પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એટલા યોગ્ય નથી કે એના પર કોઈ ક્રેન કેવું મૂકી શકાય, એટલે એના શું કહેવાય કે ત્યાં અકસ્માત થઈ શકે છે। બીજો ઓપ્શન છે કે તમારે નદીની અંદર શું કહેવાય માટીનું પુરાણ કરીને ત્યાં એવી ક્રેન લાવવી પડે અને એનું જે એલિવેશન છે એટલે હાઈટ છે ખૂબ જ મોટું છે। તો આ બંને પરિસ્થિતિમાં એવી પોસિબિલિટી ન હોવાથી હવે આપણી પાસે શું ઓપ્શન રહેશે એ વિચારવાનું રહ્યું અને એના ભાગરૂપે તમે જુઓ તો આ બે મેઇન ચેલેન્જીસના લીધે આ ટ્રક હજી બી બ્રિજ ઉપર લટકેલા પરિસ્થિતિમાં હોય એવું સ્પષ્ટ દેખાય છે। નિકુલભાઈ, 21 નિર્દોષ લોકોના મોતનો જવાબદાર કોણ? 21 જે બી લોકો બી નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા છે એની પાછળ ડેફિનેટલી જ્યારે બ્રિજના સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો મારા ખ્યાલ પ્રમાણે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એ આધારિત તમારે બ્રિજને એક નંબર આપવાનો હોય, રેટિંગ આપવાનો હોય, એની જવાબદારી ગુજરાતના ચીફ એન્જિનિયરના ઓફિસની ઇરિગેશન વિભાગ અને આર&બી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સંયુક્ત ઉપક્રમે હોય છે। એટલે આ બ્રિજ વાપરવા લાયક છે કે નહીં એનો રિપોર્ટ યોગ્ય સમયે ન આપવાના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। તો પ્રાથમિક જો કોઈ કલ્પ્રિટ હોય તો આ ગુજરાતના જે ચીફ એન્જિનિયર હોય એને અને ઇરિગેશન અને આર&બી વિભાગ આ 3 વિભાગને સંકલન કરીને જે લોકો બી જવાબદાર અધિકારી છે એ પ્રાથમિક આના જવાબદાર છે। નિકુલભાઈ, હજુ જે સૂચનાઓ જે સરકાર તરફથી હવે આપવામાં આવી છે તેમાં આટલું મોડું કેમ? સરકાર અત્યાર સુધી દરેક પાસાઓનો વિચાર કરી રહી હશે અને હવે જે ઓલરેડી જે 21 લોકોના જીવ ગુમાવ્યા છે અને આ જે ટ્રક છે એની અંદર એક હેઝાર્ડિયસ કેમિકલ હોવાના કારણે સરકાર નિર્ણય લેવામાં શું કહેવાય કે વાર લાગી રહી હશે, કારણ કે આ જો ટ્રક નદીમાં ખાબકે અને એના અંદરના કોઈ પણ જે ઝેરીલા પદાર્થ છે નદીમાં જાય તો વધુ પડતા તકલીફ ના થાય એના માટે સાવચેતીપૂર્વક સમગ્ર ઘટનાક્રમને સરકાર આગળ હાથ ધરી રહી છે। અને હવે જ્યારે એવું લાગી રહ્યું છે કે આને કોઈ ટેકનોલોજીથી આપણે ઉતારી શકીએ છીએ તો સરકાર ફરીથી હરકતમાં આવી હોય એવું લાગી રહ્યું છે। નિકુલભાઈ, જે પ્રમાણે આર&બી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બ્રિજ છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું હેવી લોડ કે વાહન પછી ત્યાં લઈ જવા માટે સખત મનાઈ કરી દીધી છે, તો પછી આ ટેન્કર કેવી રીતે નીચે આવશે? આ ટેન્કર મેં કીધું એ પ્રમાણે કે બ્રિજ ઉપર સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ નથી જેના લીધે કોઈ પણ ક્રેન એના પર શું કહેવાય કે લઈ જવા માટે ના પાડી છે। તેવા સંજોગોમાં ક્યાં તો એને એરલિફ્ટ કરવું પડે, ક્યાં તો એવા ટેકનોલોજીથી એને એ કરવું પડે કે જ્યાંથી એને કોઈ પણ જાતના નુકસાન વગર એ સમગ્ર ટ્રકને જમીન ઉપર લાવી શકાય। અત્યારે હાલ મને જ્યાં સુધી ખ્યાલ છે તો એરલિફ્ટ ટેકનોલોજી કે જ્યાં તમે ટ્રકને આર્કિમિડીઝ પ્રિન્સિપલ અને બાયોન્ટ ફોર્સના જે કોન્સેપ્ટથી તમે ટ્રકને સ્ટેબિલાઇઝ રૂપમાં
ત્યાંથી લિફ્ટ કરી અને તમે જમીન સુધી લાવો, એવો મારો અભિગમ અને મારો વિચાર છે. જે નિકુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને હવે હટાવવામાં આવશે અને સરકાર દ્વારા હવે ઓફિશિયલ રીતે સૂચનાઓ આપી દેવામાં આવી છે. જ્યારે 25 દિવસથી આ ટેન્કર લટકતું જોવા મળ્યું છે અને હવે બલૂન ટેકનોલોજીની મદદથી આ ટેન્કરને નીચે ઉતારવામાં આવશે.